राम राम ने जय माताजी बधाने केम छो बधाई मजामां। तो आजना नवा व्लॉगमां तमारुं हार्दिक हार्दिक स्वागत छे। मित्रों सवार सवारना बधाने सौथी पहेला तो गुड मॉर्निंग, कारण के सवार हाई क्लास मजानी मस्त मजानी सवार पड़ी गई छे। अने जो अमारे कबूतरा पण शण खावा आवी गया है। केटला बधा है પડખે न जोई तो उड़ी जाए बधाय। सेटे जूम करीने जोई लेवाना। बाकी कप्पा आपणे जो सेटे देखाय ने एक लाख वजन लीलो एकदम घेरो उड़पा जाए। सूरज दादाजी એટલે છે બાવરામ હેલે ને બાકી આવું કંઈક અત્યારે અહીંનું વ્યૂ છે ને આ અમારા ઘર તો તમે જોઈએ જોઈ બાકી એમાં સિરાવે છે ને અમે બધાએ તો જો કે ફાઇનલી સિરાવી લીધું વહેલું અને સિરાવીને ઠામડા ઉડકી એવા કરી નાખ્યા જો थोड़ा बोन ने हवार में ठामड़ा उड़कवाना। जय माताजी जय माताजी हरखो न बोला तू हरखो न बोला तू असल बोलाय एम तो खाथू तू ने એટલે થોડું અટકાઈ ગયું તે કે ખાઈ જઈ હા કે નો ખવાય પવન બહુ વાય છે ને એટલે શરદી થઈ ગઈ અને આપણે આજ છે ને સવાર માંજીને બધું કામ હું પીને ને વયું જવું છે કપ્પા નીંદવા, કારણ કે અત્યારમાં ખાઈએ પછી તડકો થઈએ ને પછી હરખું ન વળી પાછા નિશાળી અને મેલવા જવાનું આ તે કેટલાય કામ ભેરા થાય એટલે પછી ને અત્યારમાં ખટકો રાખીને વયું જવું. એ જો અહીંયા પોદરા પીડે ને એ એમને રહેવા દેવાના. હોય બાંધતા એક ભાઈ ઢીંગુભાઈ એને અહીંયા બાંધી સવારમાં તાવરાવી પછી અહીંયા બાંધી ટબ્બુને અહીંયા. બાકી આવું સરસ મજાનું કામકાજ ચાલે છે. અમારા ભાઈ જો આજ માંદા થઈ ગયા, ઘરે રજા રાખી. માંદા કઈ નો ફેરો કરવા જાય તો શું થઈ ગયું? શેડા થઈ ગયા એમાં એવું શેડા ખાલી નથી થયા. અમે હે ને ઓખાનું સાટ્યું લીધું ને તે ઓખો હે મોતી જરા એટલે પછી અમારે ત્યાં લગી અમે દવાઈ ન લઈએ ને એમને સરખું આવી જાય તો વધારે તોય પીધી નહીં કા એટલે હવે પીવાની સરખું આવી જાય ને કાલ પીવાની કાલ એટલે આજે એક દી રજા. જો કાલ કદાચ ઓલું હોય ને શું અષાઢી બીજ અષાઢી બીજ એટલે કે રજા રજા હોય તો રજા તો બે રજા તો તો પમદી બપોર લગ થાય ને તો પાછું શુક્રવારે એટલે એવું બધું છે. એટલે જરા કમથા માંદા થઈ ગયા એટલે રાખી દીધી રજા. બાકી જો રૂમાલ આયરો રાખવો પડે. શેડારો થઈ ગયો છોકરો માથું દુખે શરદી થઈ જાય ને એટલે હમણાં પવન બહુ ફેંકે ને એટલે ઉઘાડા હોતા હોય ને એટલે જીવડા ઘણા થઈ ગયા. શું કે અંજી ફેન કે લે તમે ધવરે અંજી ભાઈ ઠામડા ધોવે ને તાર પાછા ધોળમાં નાખાય એમ કરે. ક્યાં એમ નું હાલે ને થોડી કામ કરાવે ને થોડી કઈ એક નાખાય. હે દે કાલ બે ફેર ગામમાં આવી કા એકદમ બે આ જવાનું ગામમાં મૂકવા મજા આવે નહીં મજા આવતી
કાલ બીજી ફેર તો 4-5 વાગે તો જીવન કીધા બેહી જાય મેં દેખ્યું દેવાથી બેન જીયા આજ સવારના કે સરખું આવી ગયું નકરી કેડીયું જેવું વરસાદ જેવું ન હોય ને એટલે વાહ લઈ જાય મસ્ત શું બે દાના મૈરા ખટારા કા હા એક રેસન નો લગાડવા દીવી એક ખટારાને મોર જ ન થવા દીધો કા ભલે વાહે હાલતો હોય ને દીકરી બી ભી કરતા હશે ને અમે બપોર આયા ને ત્યારે અમને મોર નથી થવા દીધો પછી અમે જીયા ત્યારે ન થવા દીધો કા આટક વાર લીધો ને હા એકદમ પડ્યા નહીં એકદમ પડી વાંધી નહીં નાંધી નહીં આપણે એને ભાઈ નો થવા દીધા ને તેથી નહીં ને આપણે આગળ વહી ગયા એવું કર્યું કા દેવનથી રિક્ષા આખવા દીજો આગળ જવા દો દેવાથી આપતી તો એને નો આગળ થવાનું સીધી ખાણમાં નાખશે તો દીકરી બે રાતે દીકરી બી કાઢે નહીં રિક્ષા ઉપાડીને કાઢો ને બે ખાડામાં પડી જાય તો ઉપાડીને બારી કાઢ લે કા દેન છે હા એમ શીશીને કાઢ લેવા હે કાઢી લે મેલી નહીં અરે લઈ જાવ મેલી નહીં કા દેન છો ડોરા જો ડુંગળી જેવો ગોર વાળું પાણી મૂકી દે પાણી નાખો એ ધને હવે ગોર પીઠ થોડો ખવરાવે દૂધે સડે ને એના શરીરમાં સારું ઓલ નળ ચાલુ કરે એટલે થોડું બહુ દોરા પાડી ઓ પેલે હા એ હું અહીંયા સામે ઊભો હતો ને ગોઢે બાંધીને રહી ગયું આ તું આઈને જ આવતો નહીં જો હવ હજી હાકર મૂક દે જો હવે અહીંયા લઈ જવાય નહીં ડબરો થોડા હો હો ભાગી જઈ આ તો શું કરવું હવે આ અહીંયા ખેલે જઈને પાઈ દઉં ભેંસ ને પછી ફરીને પાઈ જાવ બીજું શું હોય તો ઉપાડશે પણ હવે દેવનથી ઉપાડશે સટકા બોન વહી ગયા કઈ ને બીવી જાય એ ખબર હા છે કરે દેવન છે મોહન કાકા યાદ ઉખાડે થોડું મોટે બંધ દીધું હે રૂમાલ એટલે ઓલી શરદી થઈ જાય ને ઈમાં રહી જાય એટલે રૂંબળ બાંધી દે છેડા ભારા નો નીકળે ભેંસની કરતા ભગોયડી અત્યારમાં તો હાલો નીંદવાનું હોય જો પારી ભાંગવાની પારી ભાંગી જાય ખડે નીંદી જાય મિત્રો હાડાઈ ગયા વરસાદ ચાલુ થઈ ગયો જો સોલોય બહાર હતો મોહન ઘડીક છત્રી લઈને ઉભો રહ્યો મોટા ફોરે આવ્યો હા હો અડધી કલાક ટકી જાય ને તો કપામાં પાણ જેવું કરી નાખે એવો ચાલુ થઈ ગયો જો અચાનક વરસાદ આવ્યો કાં દેવાનથી હમણાં કાંઈ નતું નહીં અમે ગાયો કા નહીં ઢાંકવા ગયા અમે કીધું આવશે નહીં પણ ધાવડિયા મેલા છે તે દેખાણું કે ઢાંકવું જોઈએ ઓલા ઢીંગો ઢીંગા ને લેવો જોઈએ હમણાં જ્યાં વાર આવશે એટલે લેવો જોઈએ કા
જો લેવા કેટલા છે હઈ જાય હો ઘડીક ટકી જાય ને તો પાણ જેવું થઈ જાય એકલા મજાનું ક્યાં હા બર્તન લેવા ગયા હતા ને તો કે બુધવારે જાય એટલે આવે હે બુધવારે આજ હતી હું રેસ્ટા લઈને ગયો ને ગામ બુધવારે કરાય બુધવારે છોકરાને શેટા ઉતાર્યા મેં કીધું અહીંયા રેસ્ટા વરે વરસાદ રહ્યો પણ બીજ ના દી તો આવો વરસાદ આવે પણ આ તો અગાઉ થોડોક આવી ગયો જો સારું હોય પડી ગયો ઘડીકમાં તો ઘડીક કઈ ચાલુ રે ને અડધી કલાક પાણી વેતા કરતા આવી જાય ને તો અમારે અમથી કપામાં થોડીક તાણ હેતે કીધું પી જાય ને એટલે આ વેતા થઈ ગયા પાણી જો ત્યાં ખાલી વેતા થઈ ગયા વેતા નો કહેવાય ને આ શું થયું ધ્યાન છે પડી ગઈ ખડ પડી ગઈ દેવાનથી ને ઉપાડવાનું ક્યાં દે દેવાનથી મમ્મીએ ખડ પાડી વરસાદ તો ખાલી જમીન ટાઢી કરીને વરસાદ તો રહી ગયો તેવા તેવા હાંકવા જઈએ ને પહેલી રાત છોકરાઓ મેલીને આવ્યો ને ત્યાં તો વરસાદ અંધારો કીધું અમને વરસાદ નહીં ટાંકવા જઈએ તેવા તે પલરી ગયો ને બાકી જે આટલું પાણી જરાક વહેતું થયું નેવાનું ત્યાં તો વરસાદ રહી ગયો જમીન ટાઢી કરી થોડી ઉડતી બંધ થાય ને એવું થયું વરસાદ તો રહી ગયો કાં દેન છે હા શું ખા ખોખા ખોયલા તા કે વાવવાના હે ઠે એમ કહે ને એમ નામાં શું મેલા ડાયર પદ બનાવવાના હે ઠે તો એવું જો હે દેવન છે રાયડું પાડી સારું ના કહે ને પલરી જાત દેવન સિંહ નો ભાગ ગયો ના જો ડાયર ભાત બનાવે છે રોપા જાય રિક્ષા લઈ જાય હે દવાખાને બદલાવા ડેસિંગ કરાવવા જવાનું છે માતાને આપણે જો ગારસર મજાનો પાકી ગયો હોય અને હવે આપણે હે ને અંદર મસાલો નાખી આપણે જેમાં દેવાનું છે ખોખા હોતર નાખ્યા પછી મરચાં લીમડો ને હંધું નાખ દે એમાં ગેસ ચાકી જાય હો કાંટા મસાલો બની જાય દાળ બની જાય આજે થોડી ઉતરવા દેવાની આમ દેવાનસિંહને ભાગ લાગી છે દાણા નાખ્યા એટલે ને કમાર દેવાનસિંહ ભાગ તો તોય હોય જ દાણા નાખે નો નાખે કાં દેવાનસિંહ જો બપોર સડી ગયા અને દાળ ભાત સડીને કમ્પ્લીટ થઈ ગયા છે દાળ ને ભાત બે બનાવ પેલા ચોખા બે અમે હને 3-4 જણા ખાવા વાળા છે દેવાનસિંહ દાદા વહી ગયા હાકાને મોહન લાગી ભૂખ હવે કીધું ખાઈ લે બપોરા કરી લે 12:30 વાગી ગયા હે હા હે કેવા બીના દેવાનસિંહ સાયખા ડાયર ભાત સાકી કે તો ખરી કેવા મીઠા લાગ્યા મોહન ઓછું ખાટું નાખજો હતું ઊનું લાગે હવે સાકી જોજે મીઠા થયા મોરા ઊના હે જે ઊના
મીઠા છે ને ઉનાય છે એવું થાય બોલો આપણે હવે બપોરો કરી લઈ 3 જણા બે ગયા આપણે ઓલ બાજુ ખાવાનું બાકી છે મોહને ચીરી વેર્યું છે અને આ બાજુ તો વરસાદ વી ગયો છે ને તડકો અસલ મસ્તીનો કાઢી વેર્યો છે ઢોરણ નીણ બાઈન નાખીને અને તરાણ ટબ્બા જેવા થઈ ગયા છે અને ઓલ બાજુમાં ટેંગા પાઈ બેઠા છે અને અહીંયા આપણે નીણ એટલી બાકી ત્યાં રાખી નીવાઈ ગયા વાંકાને જો કબૂતરા શણવાયા હા હવામાન ચોખ્ખું થઈ ગયું પાછું એ હવે ક્યારે આવે પછી આવીને બપોરો કરશું તો અત્યારે વાંકાનેર થી હું છે ને વૈયા પાડો છે ને મારે પાછો બંધ જવાનું હતું ને તે લઈને ગયો તો પછી તો કાયો કહું પાછો વૈયો ને અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો મોલ પાજો ઓલા ઝાડવારી ને પાછી આખું દેખાય એને પા વધારે વરસાદ છે અને એને પાસે જે ધીમો છે પણ આયલો આવે છે લગભગ પોગી જાય છાટા આડા કા પડે ને ઊભા ન પડવાનું પવન છે ને એ બાજુ ને એટલે આપણે વરસાદ તો વરસાદ ઘડી આવે ને તો પાછો આવે બાકા જેકી બોલાશ બાકા જીકી બોલાય ભાઈ વરસાદ આવે તો કેતો વરસાદ બાકા જેકી બોલાશ એમ કે આજો ગબરું ગબરું કેવો દોડો વરસાદમાં રમવાની મજા આવતી જો આમ જાય આમ તો કેટલી છે બાપાને ઓટા આગળ ખાટલા ઉપર ચડીને બેઠો તો એમ અમે જાર વાટવા ગયા ને ત્યાં એ પડખે જાય ને તો આમ હેઠે વહી જાય દેખાય નહીં ખાડા જેવું છે ને ખાટલા ખાટલામાં બેઠો તો વરસાદ તો જો આમ વધારે આવેલો જ અહીંયા તો આવે કે ન આવે બહુ જોઈએ આવશે ને તો આપણે જોવા મળશે આવતો નથી બાજુ ઊભો રહી ગયો આમ નામ વયું જાય એવું લાગે તો વરસાદ તો કઈ આવ્યો નહીં બહુ ખાલી ઠંડો ઠંડો પવન આવે છે અને મને જો હરખું આવી ગયું જરાક બાકી થોડોક અવાજ ઓલો છે જ શરદી છે ને ગરામાં આપણે ગરું જ ના ભરતું જો કે ને વરસાદ હવે વયો ગયો છે બધું કોક છાંટા આવે છે જો એની બાજુ વાદરા છે આ વાદરું છે હવે આવે તો આવે બાકી બીજો તો આમ વહી ગયો આખો થોડાક આવતા છાંટા હવે થોડા આવે છે ને હવે આપણો વ્લોગ આ રહ્યો થોડોક લાંબો થઈ ગયો છે ને પૂરો કરવાનો થાય અને વરસાદ આવશે ને તો પાછો આપણે બીજા વ્લોગમાં બતાવશું એટલે એ જોઈ લીજો બાકી આ વ્લોગ અહીંયા પૂરો કરવાનો થાય ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો